ગોહિલવાડ એજ્યુકેશન સોસાયટી ભાવનગરના વિડીયો નિહાળતા હરેક મિત્રોને મારા જય માતાજી. ચાલો આજે આપણે રમતા રમતા અને ઇઝીલી ભારતના રાષ્ટ્રપતિઓને યાદ રાખવા માટે થઈ અને ભારતના રાષ્ટ્રપતિઓને કેમ યાદ રાખવા એની એક સરળ રીતને આસાનીથી શીખીએ. ભારતના રાષ્ટ્રપતિઓને યાદ રાખવા માટે થઈ અને એક બહુ જ ટૂંકું સૂત્ર છે. રાજ, રાજા, વી ફની એન્ડ જ્ઞાની, વેસે શંકર નારાયણની કલમની પ્રતિભાને પણ પ્રણામ રામ. રાજ, રાજા, વી ફની એન્ડ જ્ઞાની, વેસે શંકર નારાયણની કલમની પ્રતિભાને પણ પ્રણામ. આ સૂત્રો યાદ રાખી લેજો મિત્રો. આ સૂત્ર યાદ રાખવાથી આપને ભારતના રાષ્ટ્રપતિઓ બહુ જ ઇઝી રીતે યાદ રહી જશે. એટલે તમે આ ખાલી એક સૂત્ર યાદ રાખશો. કયા ક્રમમાં કયા રાષ્ટ્રપતિ હતા. બહુ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતું હોય કે ભારતના 10મા રાષ્ટ્રપતિ કોણ હતા, ભારતના 5મા રાષ્ટ્રપતિ કોણ હતા, તો એને યાદ રાખવા માટેનું આ એક સૂત્ર છે કે રાજ, રાજા, વી ફની એન્ડ જ્ઞાની, વેસે શંકર નારાયણની કલમની પ્રતિભાને પણ પ્રણામ રામ. રાજ એટલે રાજેન્દ્ર પ્રસાદ, એની પછી રા એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ, એની પછી ઝા એટલે ઝાકીર હુસેન, પછી વી એટલે વીવી ગીરી, પછી ફ એટલે ફકરુદ્દીન અલી અહેમદ, પછી ની એટલે નીલમ સંજીવ રેડ્ડી, પછી જ્ઞાની એટલે જ્ઞાની જેલસિંહ. વેસે એટલે રામસ્વામી વેંકટરમણ. વેંકટરમણને યાદ રાખવા માટે વેસે શબ્દ વાપરેલો છે સૂત્ર બનાવવા માટે થઈ. વેસે એટલે રામસ્વામી વેંકટરમણ. એની પછી શંકર એટલે શંકર દયાળ શર્મા, નારાયણ એટલે કે.આર. નારાયણ, કલમ એટલે અબ્દુલ કલામ, પ્રતિભા એટલે પ્રતિભા દેવીસિંહ પાટીલ, પ્રણામ એટલે પ્રણવ મુખર્જી અને રામ એટલે રામનારાયણ કોવિંદ. મિત્રો સૂત્ર છે રાજ, રાજા, વી ફની એન્ડ જ્ઞાની, વેસે શંકર નારાયણની કલમની પ્રતિભાને પણ પ્રણામ રામ. આ જો કદાચ તમને આ સૂત્ર યાદ હોય અને કેટલામાં રાષ્ટ્રપતિ ક્યાં હતા એ ન યાદ રહ્યું હોય તો શું કરવાનું, તમારા જે રફ પેજ આપેલું હોય કોમ્પિટિટિવ એક્ઝામના છેલ્લા પાને આ સૂત્ર લખી નાખવાનું અને ગણવા મળવાના. રાજ એટલે રાજેન્દ્ર પ્રસાદ, રા એટલે રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ, ઝા એટલે ઝાકીર હુસેન, એમ કરીને જેટલામાં પૂછાવે એટલા જે આવડતા હોય એ તમે લખી શકો. 1 માર્ક્સ તમને આનો ચોક્કસથી મળી જાય. આની સિવાય મિત્રો 3 ભારતની અંદર કાર્યકાળી રાષ્ટ્રપતિ થઈ ગયા. કાર્યકાળી રાષ્ટ્રપતિની અંદર વીવી ગીરી, કાર્યકાળ રાષ્ટ્રપતિની અંદર સૂત્ર છે વીમુ બા. વીમુ બા એટલે વી એટલે વીવી ગીરી, મુ એટલે મોહમ્મદ હિદાયતુલ્લા અને બા એટલે બસપ્પા દાનપ્પા જતી એટલે કે બીડી જતી. તો 3 કાર્યકાળ રાષ્ટ્રપતિ વિશે તે ઘણી વખત પૂછે છે, તો એને યાદ રાખવા માટેનું સૂત્ર છે વીમુ બા વીવી ગીરી, મોહમ્મદ હિદાયતુલ્લા અને બા એટલે બસપ્પા દાનપ્પા જતી બીડી જતી. આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો, જેથી કરીને અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. આપ અમારી ગોહિલવાડ એજ્યુકેશન સોસાયટીને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આપના મિત્રોને પણ બતાવજો. ગોહિલવાડ એજ્યુકેશન સોસાયટી ભાવનગરને જરૂર સબસ્ક્રાઈબ કરે. આપને અમારો આ વિડીયો નિહાળ્યો એ બદલ આપનો આભાર. જય માતાજી.